સુરતના રાજમાર્ગો પર સેવા નામે છાંટણા બોલ પક્ષો માટે 3100 કુંડાનું વિતરણ. શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન દ્વારા એસવીએનઆઈટી અને અડાજણ વિસ્તારમાં રાત્રે સમયે ભગીરથ કાર્ય. તીવ્ર ગરમીની શરૂઆત થતાં જ માણસો તો પોતાની વ્યવસ્થા કરી લેશે, પરંતુ આકાશમાં વિહરતા બોલ પક્ષો માટે પાણીનું ટીપું મેળવવું પણ મુશ્કેલ બની જતું હોય છે. શાસ્ત્રોમાં પણ કહેવાય છે કે જીવદયા જ સૌથી મોટો ધર્મ છે. અબોલ જીવો પ્રત્યે કરુણા રાખવી એ જ સાચી માનવતા છે. જ્યારે આપણે કોઈ તરસ્યા પક્ષી માટે પાણીની વ્યવસ્થા કરીએ છીએ, ત્યારે તે કેવળ સેવા જ નથી, પણ પરમાત્માની સાચી ભક્તિ છે. આ ઉમદા ભાવનાને સાર્થક કરતા સામાજિક ક્ષેત્રે અગ્રેસર એવી સંસ્થા શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન દ્વારા સુરત શહેરના વ્યસ્ત માર્ગો પર એક અનોખું સેવા કાર્ય કરવામાં આવ્યું. સંસ્થાના કાર્યકર્તા દ્વારા શહેરમાં એસવીએનઆઈટી સર્કલ અને અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે રાત્રે 9 કલાકે સિગ્નલ પર ઊભા રહી પસાર થતા વાહન ચાલકોને ઊભા રાખી કુલ 3100 જેટલા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. આયોજનની વિશેષતા હતી કે તેમાં વડીલોની સાથોસાથ નાના નાના ભૂલકા પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. એસવીએનઆઈટી સર્કલ પર 2100 અને ગુજરાત ગેસ સર્કલ પાસે 1000 કુંડાનું વિતરણ કરી પક્ષીઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરવામાં આવી. શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન છેલ્લા 14 વર્ષથી સમાજ અને શાસન સેવાના કાર્યોમાં સક્રિય છે. સંસ્થા દ્વારા અબોલ જીવોની સેવા, સાધર્મિક ભક્તિ અને જરૂરિયાતમંદોને સહાય જેવી પ્રવૃત્તિઓ અવિરત ચલાવવામાં આવે છે. સંસ્થાના અગ્રણી રવિ મહેતાએ જણાવ્યું કે સંસ્થા સાથે 900થી વધુ સમર્પિત કાર્યકર્તા જોડાયેલ છે, જેઓ પોતાની કિંમતી સમયનો ભોગ આપી આ નિસ્વાર્થ સેવા કાર્યોને સફળ બનાવે છે. દાતાઓના ઉદાર સહયોગ અને કાર્યકર્તાઓની મહેનતથી થયેલી આ કામગીરીને સુરતના નાગરિકો અને અનેક મહાનુભાવો દ્વારા હાર્દિક બિરદાવવામાં આવી રહી છે. એવા પ્રતાપજી ઠાકોર, દિયોદર. શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન રવિ મહેતા આજે ગુજરાત ગેસ સર્કલ અડાજણ ખાતે 1000 પક્ષીઓ માટે કુંડા વિતરણનું આયોજન રાખેલું છે. ગરમીના લીધે આપની આ સંસ્થા કેટલા વર્ષોથી કાર્યરત છે અને બીજું આપ આ સંસ્થામાં આનાથી વિશેષ શું કાર્ય કરી રહ્યા છો? આનાથી વિશેષ આપણે ભૂખ્યાને ભોજન, જીવદયા, ગાય માતાને ખવડાવવાનું અમારી ટીમ ત્યાં સ્થળ પર જઈને જાતે મહેનત કરીને દરેક કાર્ય થાય છે કે અધર કાસ્ટમાં અમે જીવદયામાં ફંડ લખાવીએ એવી રીતેની ને આ દરેકના સાથ સહકારથી આ કાર્યો થઈ રહ્યા છે. કેટલા વર્ષથી આપની સંસ્થા કાર્યરત છે? આ 15 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે, શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન. આમાં દાતાઓનો સાથ સહયોગ કેવો મળી રહ્યો છે આપને? દાતાઓનો ખૂબ જ સારો એવો સહયોગ મળી રહ્યો છે, જેના લીધે જ આ કાર્યો થઈ રહ્યા છે. દાતાઓ અને કલ્યાણ મિત્રો આ બે સહયોગ પૂરેપૂરો છે, જેના લીધે આ 15 વર્ષથી કાર્યો થઈ રહ્યા છે. આપની સંસ્થામાં કેટલા યુવાનો જોડાયા છે? આ સંસ્થામાં ટોટલ 920 લોકો જોડાયેલા છે, પણ એક્ટિવ ગણવા જઈએ તો ગમે તે સેવાના કાર્યોમાં 50 થી 70 લોકો જોડાય છે. આજના કાર્યક્રમ વિશે અને આવનારી પેઢીને, આજના યુવા પેઢીને આપ શું સંદેશ આપવા માંગો છો? બસ અમે એક સંદેશ આપવા માંગીએ છીએ કે દરેક આવી રીતે અલગ અલગ નાનું જીવદયાનું કે ગૌશાળાનું જઈને ખવડાવવાનું, ભૂખ્યાને ભોજન આવા કાર્યો કરતા રહે એવી અમને એક અપેક્ષા છે. અમે સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા લોકોને એ કહેવા માંગીએ છીએ તમે પણ નાનું આયોજન સેવાનું કરતા રહો.